નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમરેલી જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ત્રાટકતા ઉનાળુ પાકને ભારે નુકસાન। ધારીના ડાંગવદરમાં અનેક વીજપુલ ધરાશાયી થયા। ઉનાળુ વાવેતર બાજરી, તલ, ડુંગળી સહિત પાકને નુકસાની જોવા મળી, સાથે કેરીના બગીચામાં ભારે નુકસાન। અમરેલી જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી કમોસમી વરસાદ પડતા ઉનાળુ વાવેતર ભારે નુકસાન થયું છે, ત્યારે બરુનાળે કમોસમી વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકે છે અને ખેડૂતોના ઉનાળુ પાકને ભારે નુકસાન થયું। ધારી તાલુકાના ડાંગવદર ગામે ભારે પવન સાથે કમોસમી વરસાદ, ખૂબ જ ભારે પવન ફૂંકાયો, અનેક વીજ પોલ ધરાશાયી। જ્યારે મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદી કહેર વર્તાવાનું શરૂ થયું, ત્યારે ખેડૂતોના તૈયાર થયેલ પાક બાજરો, તલ, મગ, મગફળી, ડુંગળીના પાકોમાં નુકસાની જોવા મળી રહી છે। સાથે સાથે કેરીના બગીચા ધરાવતા ખેડૂતોના અનેક વૃક્ષો ધરાશાયી થયા છે અને આંબા પરની કેરી પણ ખરી જતા ભારે નુકસાન। ગામની અંદર મકાનના નળિયા અને છાપરા પણ ઉડ્યા, તો નાના વૃક્ષો તો જાણે અસ્તિત્વ જ ન હોય તેવી રીતના જમીનદોસ્ત થયેલ। હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ સાથે પવનના લીધે ડાંગવદર ગામમાં ઘણું નુકસાન થયું છે અને ખેડૂતો દ્વારા તંત્રની પાસે તાત્કાલિક સહાય આપવાની માંગણી કરી રહ્યા। પૂરા વર્ષે આંબાને પાણી પાય અને એના ફળની રાહ જોતા હોય, ત્યારે આ કુદરત ખરેખર રૂઠી હોય તેવું જોવા મળ્યું। સંજય વાળા, ધારી, અમરેલી। હું ડાંગાવદર ગામ, હું મેહુલ ત્રિવેદી। ગઈકાલે સાંજના અરસામાં એક ભયંકર 45 મિનિટ માટે પણ એક ભયંકર વરસાદ અને સાથે વાવાઝોડું પણ અહીં આવેલું હતું, જેના હિસાબે આંબાની જે કેરીનો પાક છે એમાં ભયંકર નુકસાન જોવા મળી રહ્યું છે। ઘણા ખરા વૃક્ષો ધરાશાયી થયા છે, ઘણા મકાનોના છાપરા પણ ઉડ્યા છે અને સાથોસાથ પીજીવીસીએલના જે થાંભલા મેઇન રોડ ઉપર આવેલા છે એને પણ નુકસાની જોવા મળી છે। આજ ખેડૂત હોવાને લીધે મારી માત્ર સરકાર અને તંત્ર પાસે એટલી જ વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરાવીને આ લોકોને સહાય આપવા માટે આગળની કાર્યવાહી કરે। મારું નામ કોરાટ કલ્પેશ શંભુભાઈ, ગામ ડાંગાવદર। ગઈકાલે જે 10 થી 15 મિનિટ વાવાઝોડું જે આવ્યું, વિનાશકારી વાવાઝોડું, જેમાં જે અમારે 10 વીઘાનો બગીચો હતો, જે 500 થી 700 મણ કેરીની જે અમારી ધારણા હતી તે બધી ખરી ગઈ અને ડાળો ભાંગી અને 50% જેવા ઝાડવા ધરાશાયી થઈ ગયા છે, બરાબર। અને એના માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમને સહાય આપવા વિનંતી છે સરકારને।